لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم مصطفى محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم وقتلتهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين. أما بعد، فقد قال أمير المؤمنين عليه السلام: فزت ورب الكعبة. صلوات على محمد وآل محمد. عزاداران امیر المؤمنین علیہ السلام، ماہ مبارک رمضان એમ સમજો કે હવે બહુ જ ઝડપથી જઈ રહ્યું છે. થોડા એવા દિવસો રહ્યા છે જેની અંદરમાં પરવરદિગારની મહેરબાનીના હજી પણ દિવસો આપણા બાકી રહ્યા છે, કે જે દિવસો આપણને ઇતાઅત અને ઇબાદતની દાવત આપે છે. આજે શબે ઝરબતની પણ રાત છે, સાથોસાથ શબે કદ્રની રાત્રિઓમાંથી પણ એક રાત છે. એના પહેલા કે હું મારા મૌઝૂની અંદરમાં દાખલ થાઉં, ઈશારો કરવા ચાહું છું કે આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે શબે કદ્ર આ 3 રાત્રિઓમાંથી એક રાત છે. یا 19મી રાત, یا 21મી રાત, یا 23મી રાત. અઝીઝાને મોહતરમ, ઇબાદતની રાત છે, ઇસ્તિગફારની રાત છે, તૌબા માંગવાની રાત છે, અલ્લાહને યાદ કરવાની રાત છે. એમ નથી કે અલ્લાહને એ ઇબાદતની જરૂરત છે. એ રાત ઇબાદતની લખવામાં આવી છે આપણા માટે, આપણી તકદીરની માટે, આપણા ભવિષ્યની માટે, આપણી આગળની માટે. આ રાત્રિઓની અંદરમાં આવનાર વર્ષ સુધી, આવતા લૈલતુલ કદ્ર સુધી આપણા ઉપર જે જે થવાનું છે આ લૈલતુલ કદ્રની રાત્રિમાં લખવામાં આવે છે. ફુલાણો મરશે, ફુલાણો જીવશે, ફુલાણો ગરીબ થશે, ફુલાણો પૈસાવાળો થશે, ફુલાણો વયાજ કરશે, ફુલાણો હજ કરશે, ફુલાણો ઝિયારત કરશે. બધી જેટલું પણ થવાનું છે એ શય લૈલતુલ કદ્રની રાતના લખવામાં આવે છે. અઝીઝાને મોહતરમ, એટલું જ નથી કે આપણી તકદીર લખવામાં આવે છે, કારણ કે આપણે જે રાત્રિએ ઇબાદત અંજામ આપશું એ ઇબાદતના કારણે એ તકદીર જે મુઅય્યન કરવામાં આવી છે, તકદીર જે દેશીદે કરવામાં આવી છે, એ તકદીરની અંદરમાં બદલ થઈ શકે છે. એટલે છે કે આજે રાતના ઇસ્તિગફાર વધારે કરો, આજે રાતના સદકો એકદમ આપો. યાની લૈલતુલ કદ્રની રાત્રિએ સદકા આપવાથી ગરીબી દૂર થશે આવતા વર્ષ માટે, સદકા આપવાથી જિંદગી લાંબી થશે આવતા વર્ષની માટે. આ બધું એ માટે લખવામાં આવ્યું છે. એ જ નથી અઝીઝાને મોહતરમ, એ ઇબાદતની કારણોમાંથી એક બીજો કારણ એ પણ છે કે જ્યારે લૈલતુલ કદ્રનો સવાર થાય છે, યાની આખી રાત સવાર સુધી, તનઝ્ઝલુલ મલાઇકતુ વર્રૂહુ ફીહા બિઇઝ્નિ રબ્બિહ, યાની મલાઇકાઓ જે છે અને રૂહુલ અમીન જિબ્રાઈલ જે છે
એ નાઝિલ થાય છે. તનઝ્ઝલુલ યાની એક પછી એક નાઝિલ થાય છે. એમના એક ફેરામાં નાઝિલ થઈ ગયા, એક પછી એક નાઝિલ થાય છે. કેના ઉપર નાઝિલ થાય છે? રસૂલ તો હવે નથી આ જમાનાની અંદર, તો એ ક્યાં કરે નાઝિલ થાય છે? ભાઈ આપણા ઉપર તો નાઝિલ નથી થતા, ક્યાં થાય છે? છઠ્ઠા ઇમામ કે છે જે રસૂલના નાએબ છે, જે રસૂલનો ખલીફા છે, એના ઉપર નાઝિલ થાય છે. યાની ઇમામે વક્ત ઉપર એ જિબ્રાઈલ અને જેટલા ફરિશ્તાઓ છે નાઝિલ થાય છે. શું કરવા માટે નાઝિલ થાય છે? કિતાબ લઈને નાઝિલ થાય છે. હા, શરીયતની કિતાબ લઈને ના, તમામ દુનિયાના મુઅમિનીનની કિતાબ લઈને. યાની આખો વર્ષ જે પસાર થયો એમાં આપણે જે જે કર્યા છે એનો દોષીએ, અને અલ્લાહે જે ફ્યુચર આવતા વર્ષ માટે જે જે લખ્યો છે એ દોષીએ ઉતરે છે. કેના પાસે? 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે. આખી રાત 12મા ઇમામ અલૈહિસ્સલામ એક એક દોષીને ફરિયતે કરે છે, અને એના બાદ 12મા ઇમામ જે છે આગનીરના દોષીએમાં જે છે ટોમ્પો મારે છે. જ્યાર સુધી ઇમામે વક્ત એ દોષીએમાં ટોમ્પો ના મારી દે ત્યાર સુધી આગનીર જે છે આવતો વર્ષ જે છે મુકમ્મલ નથી થતો. પણ એકદમ ઈ ટોમ્પો મરાઈ ગયો એટલે હવે જે લખેલું છે એ આવતા વર્ષે થશે. આપણે આમાલ કરે છે, આપણે દુઆઓ કરે છે, આપણે ઇસ્તિગફાર કરે છે, આપણે કેટલા પ્રેસે હોય છે. જેમ ટૂંકમાં અમાલ બને એમ સારું, જેમ તસ્બીહ જલ્દી પરાય એમ સારું, જેમ દુઆ જે છે એટલી જ પરાય, વધારે ના થાય એમ સારું. અઝીઝાને મોહતરમ, આપણા આ અમાલ જે આજની રાતના અંજામ દેવામાં આવે છે, જે કુરઆનને આપણે માથા ઉપર રાખીને બે કયા અલ્લાહની તસ્બીહો કાઢે છે, અને ત્યારબાદ જે આપણે દુઆઓ માંગે છે એ દુઆઓ થકી અસર પહોંચે છે આપણી ફાઇલમાં, પણ સિર્ફ આગનીરની ફાઇલની અંદર મના. અઝીઝાને મોહતરમ, છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે જ્યારે અમારા શિયાઓનો દોષીએ અમારા હાથમાં આવે છે અને અમે એ દોષીને પડે છે, અને જ્યારે અમે જોઈ છે કે એ લોકો આખો વર્ષ કેટલા ગુનાહો કર્યા છે, છઠ્ઠા ઇમામના શબ્દો છે, તો અમે એટલા ગીર્યા કરે છે, એટલા ગીર્યા કરે છે, ત્યારબાદ કે છે વલ્લાહે ખુદાની કસમ અમારા આંખમાંથી આંસુ નથી નીકળતા પણ લોહી ટપકે છે. અઝીઝાને મોહતરમ, જ્યારે 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ આપણા દોસ્તીને જોશે, જે આપણે ઘરવાળાઓથી સંતાયેલા છે, જે આપણે બહારવાળાઓથી સંતાયેલા છે, જે આપણે દુનિયાથી સંતાયેલા છે, પણ જે કેરામલ કાતિબીન પાસે છુપાયેલું નથી, અને એ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ વાંચશે, છઠ્ઠા ઇમામ કહે છે અમારા આંખમાંથી લોહીના આંસુઓ નીકળે છે. પણ ઇમામને ન રોરાવા માટેનો પણ ઇલાજ છે. 2 રકાત નમાઝ પઢીને આપણે તસ્બીહ કાઢીએ છે ને, અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ, અસ્તગફિરુલ્લાહ વ અતુબુ ઇલૈહ, એ ન રોરાવાનો ઓલું છે, બહાનો અને એક્સક્યુઝ છે. જ્યારે પણ ઇન્સાન કોન્સન્ટ્રે થઈ અને મુતવજ્જે થઈ અલ્લાહ પાસે ઇસ્તિગફાર કરે છે તો હજી મોકો છે. એ જે ફાઇલમાં ગુનાહો લખેલા છે એ ગુનાહો અલ્લાહના હુકમથી કેરામલ કાતિબીન એહસાસ કરી નાખે છે. હવે જ્યારે ફાઇલ ઉતરે છે 12મા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે, તો માફ કરેલા ગુનાહોની સાથે ઉતરે છે, જેને જોઈને 12મા ઇમામ અલૈહિસ્સલામ ખુશ થાય છે. અઝીઝાને મોહતરમ, તો આ શુઆ છે, એક ઓબ્લિગાસિયો નથી, કોઈને હાથ પકડીને ફોર્સે નથી કરવામાં આવ્યું, કોઈને માથામાં છરો રાખીને નથી કહેવામાં આવ્યું આ કર, તારો શ્વા છે એ ઇન્સાન. એ મોમિન, આપણો પણ એક શ્વા છે જે પોતાને મોહિબ્બાને અહેલે બૈત બતાવે છે. એ શ્વા શું છે કે આજે રાતના એના પહેલા કે 12મા ઇમામ પાસે તારો દોસ્તીએ પૂગે અને ઇમામ તારી હાલતને જોઈને રોય, યાને 12મા ઇમામને આપણા અમાલ રોરાવે એના પહેલા આપણે અમાલમાં ગુનાહોને માફ કરાવી દઈએ, જેથી ઇમામ આપણા અમાલથી ખુશ થાય. એક સલાવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અઝીઝાને મોહતરમ, એમ તો
આ અય્યામે અઝા એટલી મહાન અઝા છે કે આપણને એમ થાય કે આ રાત્રિઓની અંદરમાં સિર્ફ અઝાદારી જ કરવામાં આવે. એટલું ગમ છે અને એટલી સખતી છે આ તારીખ કે આપણને એમ થાય કે બસ પોતાના વખત અને આંસુઓ પછાડવામાં કાઢે કે જે સૌથી અફઝલ ઇન્સાન છે, કે જે કદી કોઈ ઉપર જુલ્મ નથી કર્યો, અને જાનવર ઉપર પણ જે જુલ્મ નથી કર્યો એના ઉપર સૌથી મોટો જુલ્મ કરવામાં આવે છે. પણ આ તારીખ પણ એવા મોકા હોય છે જ્યારે મજમો વધારે મળે છે. તો એમ થાય કે મજમો મળ્યો છે તો પછી જે મેસાજ છે એ મેસાજ પહોંચાડી દેવામાં આવે. એ માટે આ સબ્જેક્ટ જે તમને પેશ કરું છું એ માટે આજની રાતના પેશ કરું છું કે માશાઅલ્લાહ મજમો મહાન છે મારા સામે. અઝીઝાને મોહતરમ, દુનિયાનો એ કાયદો છે, દુનિયાનો એ દસ્તુર છે કે જ્યારે પણ કોઈ મરી જાય છે, દુનિયાથી ચાલ્યો જાય છે, તો એનો વસિયતનામો ખોલવામાં આવે છે, એનો વસિયત વાંચવામાં આવે છે અને એના વસિયત ઉપર જે છે અમલ કરવામાં આવે છે. ઘણી વાર તો ઘણી જગ્યાઓમાં લડાઈ થઈ જાય વસિયત ઉપર અમલ કરવા માટે કે એક શબ્દ પણ ઊંચો ના થઈ જાય, એક શબ્દ પણ નીચો ના થઈ જાય. બાપા આમ કહી ગયા હતા, મા આમ કહી ગયા હતા, દાદા બાપા આમ કહી ગયા હતા, એમ જ થવું જોઈએ જેવી રીતના લખેલું છે. મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન જેના બારામાં રસૂલ ઇસ્લામ કહે છે કે હું અને અલી આ ઉમ્મતના બાપ છે, તો આજ જે ઉમ્મતના બાપ છે એની શબે ઝરબત છે. હવે એ પર આમદ નથી ચાલ્યા ગયા, એ પર વસિયતો મૂકી ગયા છે. એક વસિયત ના, હા ઈ જે આપણે હર ફેરે પડે છે વસિયત, એ તો મશહૂર વસિયત છે કે જે ઇમામે હસન મુજતબાને કહેવામાં આવે છે, એ હસન તું મસ્જિદને ના મૂકજે, એ હસન તું કુરઆનને ના મૂકજે, એની તિલાવત કરતો રહેજે. આ વગેરે વગેરે જે વસિયતો છેલ્લે કરવામાં આવી હતી, પણ એ છેલ્લે વસિયતો જ નથી, એના પહેલાની પણ ઘણી વસિયતો છે. જેમ કે જંગે સિફીનમાંથી જયારે રોયતૂર થાય છે, મૌલાએ કાયનાત ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામને વસિયત કરે છે અને ઘણા સહાબીઓ પણ મોજૂદ છે. બહુ લાંબી વસિયત છે, આખી વસિયત નથી કરવી, પણ એમાંથી એક ફ્રાઝ કે જે આ જમાનાની અંદરમાં હું બહુ જ જરૂરી સમજું છું, આ જમાના અને આ માહોલની અંદરમાં બહુ જ જરૂરી સમજું છું. આ માહોલની અંદરમાં જે માહોલ મટીરિયાલિઝમ બની ગયો છે, એવો માહોલ કે જે માહોલની અંદરમાં ઇન્સાનના રિલેશનો ભૂલાઈ ગયા છે, એવા માહોલ કે જે માહોલની અંદરમાં પોપ્યુલેશન વધતી જાય છે, પણ સિર્ફ પોપ્યુલેશન નથી વધતી, પણ જે વધે છે એ જવાન પોપ્યુલેશન વધે છે. યાની ઈ કે જે ભવિષ્ય છે દુનિયાના, એ કે જે કોમના ભવિષ્ય છે, એ કે જે ઉમ્મતના ભવિષ્ય છે. અઝીઝાને મોહતરમ, કે એવી રીતના આપણી એ દિલ કબૂલ કરી શકે કે ઓસેયા ઇન્ડિયાની અંદરમાં 400 ડોસિયે તલાકના પડ્યા છે આજ ઓનેસ્ટન. કેવી રીતના કબૂલ કરી શકીએ? કેવી રીતના આપણે એ માની શકીએ કે ઈ જે મેયાર, ઈ જે પાયો, ઈ જે પ્રિન્સિપ અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ રસૂલ ઇસ્લામના જરિયાથી એક સુન્નત ખાસ બનાવ્યો છે, આજે એ સુન્નતની કદરો કિંમત નથી કરવામાં આવતી, કદરો કિંમત નથી કરવામાં આવતી. આજે જે છે ફેમિલી માહોલ, ફેમિલી સિસ્ટમ એટલો બદલાઈ ગયો છે કે એમ લાગે છે ગઈકાલનો જમાનો ચેકલ વટાઈ ગયો છે. આજે ક્યાં ગઈ ઇજ્જત જે માવતરની ઇજ્જત કહેવાતી હતી? આજે ક્યાં ગઈ ઇજ્જત જે औरतની ઇજ્જત કહેવાતી હતી? આજે ક્યાં ગઈ એ ઇજ્જત જે મર્દની ઇજ્જત કહેવાતી હતી? હર ઇજ્જતોને ગુમાવી દેવામાં આવ્યું છે. શાદી એક રમત થઈ ગઈ છે, એક મજા થઈ ગઈ છે, એક કિંમત વગરનો કોન્ટ્રા બની ગયો છે, એક કાગળિયામાં સહી બની ગઈ છે. પણ એ જે મર્યાદનો રૂહ છે, એ જે મર્યાદનો જાન છે, એ જાન કાઢી લેવામાં આવ્યું છે. યાને આજ સોસાયટીની અંદરમાં જે સાવર વિવ્ર છે, જે સોસાયટીના પાયાઓ છે, એ પાયાઓ એટલા ફ્રાજીલિઝે થઈ ગયા છે કે એમ લાગે છે કે થોડા વખતમાં સોસાયટી ખરી જશે, પડી જશે.
عزیزان محترم، جناب ام المؤمنین والمؤمنات جناب خدیجہ علیہ السلام ની વફાતના દિવસે આપણે જે છે બૈરાઓના દેવવાર બયાન કર્યા હતા કે બૈરાઓના દેવવાર ક્યાં ક્યાં છે, જે આપણે કોન્સન્ટ્રેટ થઈને સાંભળ્યા અને સંભળાવ્યા. આજે હું ચાહું છું કે અદાલત અને જસ્ટિસ એ કહે છે કે આપણે આવે કે આ જિંદગીની અંદરમાં શું બધું औरतના જ વ્યવહાર છે, જે પણ હોય औरतનો જ વાંક છે, જે પણ હોય બસ औरतની તરફ જ ઇશારો કરવામાં આવે. અગર છે ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે આ સોસાયટીની અંદરમાં બાયરીની રેસ્પોન્સિબિલિટી વધારે છે ઘર સંસારની અંદરમાં, પણ એનો અર્થ નથી કે મર્દનો કાંઈ પણ રેસ્પોન્સિબિલિટી અને વ્યવહાર નથી. આજે મર્દનો રેસ્પોન્સિબિલિટી અને વ્યવહાર બયાન કરવા ચાહું છું. બહુ જ કોન્સન્ટ્રેટ થઈને સાંભળજો. અઝીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત એના વસિયતની અંદરમાં ફરમાવે છે. વસિયત છે મૌલાએ કાયનાત. મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન કહે છે, ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામ ને કહે છે, લા તુમલ્લિકિલ મરઅતા મિન અમરિહા મા જાવઝા નફસહા. એ બેટા હસન, બાયરી ઉપર એટલા વ્યવહાર ને રેસ્પોન્સિબિલિટી ના નાખ કે જે એનો નફ્સ જે છે તહમ્મુલ ના કરી શકે, સુપોર્ટ ના કરી શકે. એટલી બધી રેસ્પોન્સિબિલિટી ના નાખ, એટલા બધા વ્યવહાર તું એવો તે ના કર કે ઓલી બિચારી ઉપાડી જ ના શકે. એટલું નાખ એના ઉપર રેસ્પોન્સિબિલિટી કે એ ઉપાડી શકે, કરી શકે. ત્યારબાદ કે છે فَإِنَّ الْمَرْأَةَ رَيْحَانَةٌ وَلَيْسَتْ بِكَهْرَمَانَةٍ. મૌલાએ કાયનાત કહે છે, એ હસન, બાયરી જે છે فَإِنَّ الْمَرْأَةَ رَيْحَانَةٌ, બાયરી જે છે પ્રેમતો શરૂ થઈને જે પહેલો ફૂલ ઉગે ને એ પહેલો ફૂલ છે. વલૈસત બેકહરમાન, કહરમાન શબ્દ વાપરે છે મૌલાએ કાયનાત. બાયરી એ બોક્સ કરવાના વાળી નથી જેને રિંગમાં ફેંકી દેવામાં આવે. કહરમાન એને કહેવામાં આવે. બાયરી એક ફૂલ છે, બાયરી ફ્રાજીલ છે. એ જે આયત આપણે બધાને પાડતો એમ છે, બધાને નિંદરમાં આપણે પડે છે, જાગતાય આપણે પડે છે. શું કે છે? અર-રિજાલુ કવ્વામૂન અલા નિસા. ભાઈ એનો અર્થ સમજે, એનો અર્થ આ છે આની તફસીર. બાયરી જે છે ફૂલ માફક છે, ફ્રાજીલ છે, પ્રોટેક્શન માંગે છે, આરોજાજ માંગે છે, ઇસે સોલાઈની તપીશ અને શોફાજ માંગે છે. એને જે છે સરખી રીતના રાખવામાં આવે, એને એવી રીતના ના કરો કે તમે જંગના મેદાનમાં કોઈને ફેંકી દેતા હોય એવી રીતના ફેંકી દો. ત્યારબાદ અઝીઝાને મોહતરમ, આ ઇમામે અમીર અલ મોમિનીનના શબ્દ. એના જ બારામાં ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ की હદીસ છે. ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે ખુદા બંદે આલમ એવા ઇન્સાનથી એકદમ રાજી થાય છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એવા માણસથી, એવા મર્દથી એકદમ રાજી થાય છે કે જે એના કુટુંબને ને એની બાયરીને નેમત તરીકે રાખે. નેમત તરીકે. તો કોઈ સહાબી હતો, સારું છું સવાલ કરી લી કે છે ચોથા ઇમામને બતાવો નેમત તરીકે રાખે એટલે શું? એટલે શું નેમત તરીકે રાખે? ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે છે બાયરી ઇન્સાન માટે રાહત, શાંતિ, પે અને ઉન્સ. ઉન્સ એટલે મોહબ્બત, પ્યાર, આમૂર. એનો જે છે તંત્ર છે, એના માટે અલ્લાહ પેદા કર્યો છે. બાયરી પે અને આમૂર માટે પેદા કર્યો છે અલ્લાહ. અને એ નેમત છે કે જે ઇન્સાનને એ પ્રમાણે બાકી રાખવી જોઈએ જેથી નેમત રહીએ. એનો અર્થ શું સમજાવો અઝીઝાને મોહતરમ. આપણે જે છે એક એક્ઝામ્પલ છે, એનો અર્થ નથી કે હું કઈ મશીનની સાથે મુકાયેલો કરું છું યા કોમ્પારેઝન કરું છું, ના, એક્ઝામ્પલ દઉં છું સમજાવવા માટે.
બાયરીને અલ્લાહ ખલ્ક કર્યો મર્દ માટે પે અને અમૂર હોય, યાને મોહબ્બત પ્યાર. પણ ઇન્સાનને એવી રીતના વર્તાવ કરવું જોઈએ કે જે પ્રિન્સિપ માટે અલ્લાહે બાયરીને બનાવ્યો છે એ પ્રિન્સિપ બાકી રહે. આજે આપણને દુનિયામાં શું જોવામાં આવે છે? બધા અજબ કરે છે, બધા તાજુબ કરે છે કે શેખ સમજ નથી પડતી, દુનિયા ઊંધી બની ગઈ. ના, દુનિયા ઊંધી નથી, દુનિયા તો એમ જ સીધી ચાલે. દુનિયા ઊંધી નથી વળી, પણ જે પ્રમાણે અલ્લાહની સુન્નત છે, અલ્લાહની સુન્નત ઉપર અમલ કરવામાં નથી આવતો. એ કે આજે તો જોતા છોકરી ભાગી જાય છે ઘર મૂકીને, આજે બૈરાઓ તલાક માંગે છે. એ જમાનામાં તો નાક કપાઈ જતું હતું, બાયરી બિચારી ચૂપચાપ જે છે પગિયા વારી લેતી હતી. જમાનો કેમ એવો થઈ ગયો? જમાનો એવો નથી થઈ ગયો. જે પ્રમાણે કાયદો છે એ કાયદાના ખિલાફ જયારે અમલ કરવામાં આવે ત્યારે એવું બની ગયું છે. અજીઝાને મોહતરમ, એક એક્ઝામ્પલ આપી દો. મસલન મોટર આપણે વેચાતી લીધા ચલાવવા માટે, જ્યાં લેવાને ચાવી નાખીને દેવારે કરવા માંડ્યા, દેવારે તો નથી થતી, ચાલતી પણ નથી. આપણે ઓલે કે પાછી લઈ જા, તારી મોટર નથી ચાલતી. ઓલો કે છે ભાઈ પેલા જા એસાઉન્સ તો નાખ્યો, એસાઉન્સ ના તો મોટર ચાલશે, એસાઉન્સ નહીં હોય તો મોટર કેમ ચાલશે? ભાઈ 21-23 ના જયારે જાગવાની રાત હોય છે, પ્રમુખ સાહેબ જે છે ઓલું કાફેનો મશીન લઈ આવે છે. આ વર્ષે પણ હમણાં લઈ આવે, પોતે એક એક્ઝામ્પલ આપું છું. બધું લઈ આવે, પાણી હોય, પૂરા હોય, બધું હોય. એ પણ પોતે કાફેની કપસીલ ના લઈ આવે, કે છે જાઓ અને કાફે પીઓ. તો આપણે શું કહેશું? ભાઈ કાફે પીવાની છે, પેલા કપસીલ તો નાખે એની અંદર, ત્યારે કાફે બનશે. યાને એ ચીજ જેના માટે પેદા થઈ છે એમાં અગર જો એ કાયદાઓ, જે કાયદાઓ મુઅય્યન કરવામાં આવ્યા છે એ અગર આવી જાય તો પછી ઘર સંસાર જે છે મજબૂતીથી ચાલશે. જેવી રીતે બૈરાઓના દેવવાર બયાન કર્યા, આજે આપણે આવે ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કહે છે કે પહેલી ચીજ દેવવાર એક ધણીની એના બાયરી પ્રત્યે કે ઘર સંસાર સરખો ચાલે, ઘરની અંદરમાં મોહબ્બત અને પ્યાર અને શાંતિ હોય. એમાં પહેલી ચીજ શું છે? કે છે પહેલું તું એને રિસ્પેક્ટ કર, પહેલું તું એને રિસ્પેક્ટ કર. અઝીઝાને મોહતરમ, છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે મારા જજ અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ કદી પણ એમની ઘરવાળીને તૂછ કરીને નહોતા બોલાવ્યા. આવ્યા ના એમ કરીને નથી બોલાય, એવી રીતના નથી બોલાય. હંમેશા કહેતા હતા યા બિન્તે રસૂલલ્લાહ, યા હબીબતી, યા ઝહરા. હંમેશા એ પ્રમાણે યા ઉમ્મલ હસનૈન એમ કરીને બોલાવતા હતા. અત્યારે આપણે અજબ થાય છે કે મદ્રેસાની અંદરમાં અખલાક શીખાડવું જોઈએ, બચ્ચાઓના અખલાક બહુ ખરાબ થઈ ગયા છે. શું છે? ઇજ્જત નથી કરતા માવતરની. એ મદ્રેસામાં ચાલુ નથી થતું ઇજ્જત કરવાનું, શીખાડવાનું. પહેલો મદ્રેસો જે ઘર છે ને વાંથી ચાલુ થાય છે. જયારે બાપ એની ઘરવાળીને તુચ્છ કર્યો, જયારે ઘરવાળી એમના ધણીનો એહતરામ ના કરી, જયારે ઘરના એન્વિરોન્મેન્ટની અંદરમાં ઇજ્જત નથી, તો એ બચ્ચો શું ઇજ્જત શીખશે? હવે જયારે એ બચ્ચો ઇજ્જત નથી કરતો માવતરની, જયારે એ બચ્ચું મોટાઓની ઇજ્જત નથી કરતો, જયારે એ બચ્ચું જે છે વાત નથી સાંભળતો, તો એ કઈ પ્રોફેસરનો ભાગ નથી, મદ્રેસાનો ભાગ નથી, બહારનો એન્વિરોન્મેન્ટનો પ્રેસ્યો નથી. સૌથી પહેલો પ્રેસ્યો ઘરનો છે કે ઘરની અંદરમાં જયારે ધણી એના ઘરવાળી યાની બચ્ચાના માંથી જયારે ઇજ્જત ના કર્યો તો એ બચ્ચું ઇજ્જત નહીં કરે. પહેલી ચીજ. બીજી ચીજ મૌલા શું ફરમાવે છે કે ભાઈ નરમી ગુની, એના સાથે નરમીથી વર્તાવ કર, આસ્તે આસ્તે, શાંતિથી, ઝઘડા ના કર, ચિંતા ના કર, ગુસ્સા ના કર, નરમીથી પેશ આવ. ત્રીજી ચીજ કે છે હંમેશા એને સુતેનીર કર, એના ખંભાને પકડ, એમને સાથ આપ, એકલી ના મૂકી દે. એવી હાલત ના થઈ જાય કે માનો ફોન આવ્યો, ફોનની અંદરમાં ક્યાં બેસવા વાળી માં છીક ખાધી અને આપણે બાયરીને કે તારા થકી મારા માને ઠંડી લાગી ગઈ છે. યાની બધું ભૂલ એના ઉપર ના હોય. લોજી ઇન્નલ્લાહ યઅમુરુ બિલ અદલ વલ ઇહસાન,
અલ્લાહ હુકમ કર્યો છે જુસ્તીસ અને અહેસાનનો. આ જુસ્તીસ ક્યાં ગઈ? જ્યાં ખોટી રીતે બાયરી ઉપર જુલ્મ કરવામાં આવતું હોય. ઇમામ કે છે એને સુતેનીર કર, એમ ના કે જેમ તેમ સુતેનીર કર, જ્યાં એનો ભૂલ હોય અહીંયા સુતેનીર કર. ના, અદાલત કર, એના સાથે જુસ્તીસ કર. જ્યાં એનો વાંક નથી અહીંયા એનો વાંક નથી. જ્યાં એને સુતિયાની જરૂરત છે તો એને સાયકોલોજીક, મોરલ, ફિઝિક, મટીરિયલ, ફિનાન્શિયલ એને મદદ કર કે પોતે શાંત રહીએ. કારણ કે બાયરી જયારે ખુદ શાંત હશે તો એ ઘરને શાંત રાખી શકશે. પણ બાયરી ખુદ ડિપ્રેસિવ થઈ ગઈ તો પછી ઘર ડિપ્રેસિવ થઈ જાય. ત્યારબાદ ઇમામ ફરમાવે છે કે એના સાથે મોહબ્બતથી રફતાર કર, પ્યાર મોહબ્બતની સાથે એના સાથે વર્તાવ કર. શું કામ એને ગારું દે છે? શું કામ એને મારે છે? શું કામ એના ઉપર ખિસ્સા પાડે છે? શું કામ એને તુજ કરે છે? મોહબ્બતથી વર્તાવ કર. ત્યારબાદ કે છે મૌલા અને કે છે પાંચમી ચીજ, એની ભૂલને માફ કરતા શીખ. ભૂલને માફ કરતા શીખ. ભૂલ થઈ ગઈ પણ ઇન્સાન છે, હૈવાન નથી, શોધ નથી, રોગો નથી. જયારે ભૂલ થઈ જાય ઇન્સાન સમજીને એને માફ કર, જેથી ત્યારે તારાથી ભૂલ થાય તો તું પણ માફીને લાયક બને. અજીઝાને મોહતરમ, વક્ત બહુ જલ્દી આવેલું છે મને એમ લાગે. તો અજીઝાને મોહતરમ, પહેલી ચીજ શું હતી કે છે એની ઇજ્જત કર. આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહ, તમારામાંથી સૌથી વધારે નજદીક અલ્લાહના અને સૌથી વધારે ઇજ્જત વાળો અલ્લાહ પાસે અશદ્દુકુમ ઇકરામન લિહલાઇલહિમ, એ ઇન્સાન છે. યાની અલ્લાહ એ ઇન્સાનની ઇજ્જત કરે છે કે જે એની બાયરીની ઇજ્જત કરે છે. જે એની બાયરીની ઇજ્જત નથી કરતો અલ્લાહ એની ઇજ્જત નથી કરતો. અજીઝાને મોહતરમ, એની અંદરમાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇજ્જતના બારામાં ફરમાવે છે. ઇજ્જત એટલે શું? આપણે એક જોઈ લીધા કે ઘરમાં એના સાથે કેવી રીતના વાત કરવું, કેવી રીતના ચર્ચા કરવું, માનથી બોલાવવું, સમજાવવું. અજીઝાને મોહતરમ, એમ ના કે હવે રાંધવામાં નિમક ઓછો થઈ ગયો છે તો કયામત થઈ જાય ઘરની અંદરમાં. કઈ રીતે નિમક ઓછો થઈ ગયો છે? લઈને ઉપરથી છાંટી લે. નિમક છે ના, નિમક છે તો છાંટી લે ઉપરથી. બીજી વાર કહી દેજે કે આ અમે જરાક વધારે નિમક ખાય છે યા જરાક વધારે મરચા ખાય છે. ભાઈ એ આવી છે પરબારો, આપણે ત્યાં નથી. અલ્હમ્દુલિલ્લાહ, મારે કેવી આદત છે? તારા બાપે તારી માએ નથી શીખાયું તને? ભાઈ એની માને ત્યાંથી પોતે શીખી, એના બાપ કેવું ખાતો તો એવી રીતના એની માને નહોતી ખબર એનો ધણી કેવું ખાતો હશે. તો એ જે વાત શીખી લઈને આવી છે એની અંદરમાં તું તારી રૂઢી નાખ, તારો તરતીબ નાખ, તારો તરીકો નાખ, તારા ઘરની આદત નાખ, એને શીખાડ. એની રેસ્પોન્સિબિલિટી છે કે પોતે શીખે, પણ એના પહેલા તારી રેસ્પોન્સિબિલિટી છે કે તું શીખાડ. આ એક ચીજ. ત્યારબાદ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ શું ફરમાવે છે ઇજ્જતના બારામાં? કે છે સૌથી મોટામાં મોટી બેઇજ્જતી શું છે? એક બાયરી સૌથી મોટી બેઇજ્જતી કે છે સૌથી મોટી બેઇજ્જતી એ છે કે પોતાની બાયરી સાથે હોય અને ઇન્સાન બીજી કોઈ ઓરતની તરફ નજર કરે. સૌથી મોટી બેઇજ્જતી છે. તારા ચશ્મા ચરાવ્યો હો, બાયરીને એમ લાગે રસ્તો જોઉં છું, આંખ બીજા ઠેકાણે ફરતી હોય. આ સૌથી મોટી બેઇજ્જતી છે. યાને આ અગર કોઈ ઇન્સાન કરે તો સૌથી મોટી તૌહીન કર્યો છે એની ઘરવાળીની. અને જે એની બાયરીની તૌહીન કરે છે અલ્લાહ એને કદી પણ ઇજ્જત નથી આપતો, કદી ઇજ્જત નહીં આપે. તો આ એક ચીજ કે એની ઇજ્જત કરો. ત્યારબાદ કે છે એના સાથે નરમીથી પેશ આવો, રાહત, શાંતિ. પણ આજે મને એમ લાગે છે તમે બહુ શાંત છે. જોશમાં સલાવાત પર ઉપર મુહમ્મદ વાલે મુહમ્મદ. હાજીદાને મોહતરમ, બીજી ચીજ એના સાથે નરમીથી પેશ આવો. કેવી રીતના નરમીથી? અજીઝાને મોહતરમ, મૌલાએ કાયનાત તબારામાં જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે જો અજીઝાને મોહતરમ, જો ઇમામે અલીના માનવા વાળા છે ને, જો ઇમામ અલીની તારીખ શું છે? આ તારીખ આપણે આખો વર્ષ મોજીદા પડે છે, આખો વર્ષ ખૈબરો ખંદક પડે છે. આજે જરા ઘરની વાત કરે મૌલાએ કાયનાત.
જનાબે સૈયદાથી રિવાયત છે ડિરેક્ટ, અને જનાબે સૈયદા ફરમાવે છે કે મારા બાપા કહી ગયા હતા, અરે અલી તારો બહારનો કામ છે, તું જા. કારણ કે તો લાકડાથી ત્યારે આગ બારતા હતા કે તું લાકડા લઈ આવ બહારથી, તું ખાવાનું લઈ આવ, પૈસા લઈ આવ બજાર કરવાના, અને સાથેમાં તારી રેસ્પોન્સિબિલિટી ઘરની છે, તું લોટ બનાવ, રોટલી બનાવવા તારો કામ છે. આમ કહી ગયા હતા, નથી પહોંચાઈ દઈ ગયા તમારા બાપા. કે છે એક વાર અલી જે છે અબલ હસન ગયા લાકડા લેવાને અને કમાવાને, કામ કરવાને. વાંથી આવ્યા તો જોઈ છે પોતે કે હું જે છે લોટ બનાવી રહી છું, અને ઘરમાં જે સાફ સફાઈ હોય પૂછિયાર નથી નીકળી, મને તેમ નથી મળ્યું ભલાઈ એ કરવા માટે. જનાબે સૈયદા કહે છે મારી નજરની સામે હું જોયો અબલ હસન ફગીઓ લઈને ઘરને વારવા માંડી ગયા. ઘરની વાત આ જમાનામાં અગર કોઈ દેખી દે તો જમીને ઘર વારતા સાહેબ બાયરીનો ગોલો બની ગયો છે, બાયરી દબાવી લીધી. તો આ શું મૌલાએ કાયનાતે બાયરી દબાવી રાખી કે તે પોતે ફગીઓ મારવા માંડી ગયા. હું ગઈ અને કીધી અરે અબલ હસન આ તમે શું કરો છો, આ મારી રેસ્પોન્સિબિલિટી છે, મારા બાપાએ કીધું છે મારા ઘરના અંદરનું કામ મારી જિમ્મેદારી છે. તો મને અબલ હસન જવાબ આપે છે કે તમારા બાપાએ કીધું છે ઘરનું કામ તમારી જિમ્મેદારી છે, પણ અલ્લાહે કીધું છે મને કે તમારી શાંતિની જિમ્મેદારી મારી છે. ત્યારબાદ કે અબલ હસન કે છે એ બિનતે રસૂલલ્લાહ, એ રસૂલની દીકરી, જ્યારે તમે થાકી જાઓ છો તો તમારા થાકને જોઈને અલી ત્રિસ્ત થઈ જાય છે, તો એના કરતાથી કે અલી ત્રિસ્ત થાય બેટરથી તમારી મદદ કરે, ન તમે થાકો ન અલી થાકે. એક સલાવાત, બલંદ સલાવાત મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર. અધિકારી મોહતરમ માટે કે તેમ જલ્દી જાય છે તો હું પણ જલ્દી જઈ રહ્યો છું, કે મદદ કરતા હતા મૌલાએ કાયનાત જનાબે સૈયદાને ઘરના કામની અંદરમાં. ત્યારબાદ ઇમામ શું ફરમાવ્યા હતા, એમના સાથે મોહબ્બતથી રફતાર કર, પ્યારથી રફતાર કર. અઝીઝાને મોહતરમ ઇમામે અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે તમને ખપતું હોય કે તમારી બાયરીમાં તમારા પ્રત્યે મોહબ્બત વધારે થાય તો અવારનવાર એના માટે કદો લઈ આવો, અવારનવાર કદો લઈ આવો. ત્યારબાદ કે અગર કાંઈ ના હોય તો ફ્લેરનો બુકે લઈ આવો, દસ્તે ગુલ ફ્લેરનો બુકે લઈ આવો. અને કાંઈ ના હોય તો સોનું અને નુકરા, એટલે સોનું અને આરઝાની જરૂરત નથી રૂપાની, અગર છે શામોના ચામડીનો બનાવેલો કાંઈ દાગીનો હોય તો એ લઈ આવો. આક્ત કોણ તે થાય છે ઇમામની નજરમાં, આક્ત કોણ તે થાય છે કે આક્ત દેખાડો, પ્યાર દેખાડો, મોહબ્બત દેખાડો એને કે તમે એની કદર કરો છો, દેખાડો એને કે તમે એનાથી પ્યાર કરો છો, મોહબ્બત કરો છો. અને જયારે તમે બહારે જાઓ છો અને જયારે તમે કદો લઈને આવશો તો સાયકોલોજીમાં શું થશે, બહારે પણ હું તને યાદ કરું છું. એમ નથી જયારે ઘરમાં આવું ત્યારે જો તને યાદ કરું છું કે હું જાઉં ક્વિઝિનમાં કે ભાઈ હવે પાકી ગયું કે નથી પાકી, ના જી બારે પણ હું બીજીને યાદ નથી કરતો, તને યાદ કરું છું. ત્યારે હું કદો લઈ આવ્યો તારા માટે. તો આ એક ચીજ કદો લઈ આવો. અને છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે ઇમામે મઝલૂમ અબા અબ્દુલ્લાહ ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એમની ઘરવાળીને દીકરીઓ માટે દાગીનાઓ કોમંદ કરતા હતા, સોનાના અને આરઝોના, અને લેતા હતા, વેચતા હતા અને કહેતા હતા તમે પહેરો હું જોઉં. ત્યારબાદ હવે તો એમની ઘરવાળી એમના સામે પહેરતી હતી. જયારે પહેરતી હતી તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહેતા હતા તને ગમ્યું, તો એ કહેતી હતી હા મને ગમ્યું. તો ઇમામ કહેતા હતા એ માટે કે તને ગમ્યું તો હવે તું બહુ શોભીતી લાગે છે. એને બે પર પ્યાર કરતા હતા, એમ નતા કે મુસલ્લામાં જ બેઠા હતા અલ્લાહુ અકબર સુબહાનલ્લાહ, એમ જ નથી. આ છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામની રિવાયત છે, મારી નથી. અઝીઝાને મોહતરમ ત્યારબાદ આપણે આ તો ઇમ્પોસિબલ કોઈ વાર નહીં સાંભળ્યા, હું પોતે તાજ્જુબ કર્યો જયારે આ વાંચ્યો ત્યારે. અઝીઝાને મોહતરમ બાયરીથી મોહબ્બત કેવી રીતના કરવામાં આવે એ પણ આપણે કરબલામાં શીખે.
કરબલામાં ઇમામે મઝલૂમ ઇમામે હુસૈન જ્યારે જાતા હતા મક્તલની તરફ, જ્યારે જાતા હતા શહીદ થવાને, ત્યારે એના છેલ્લા શબ્દો શું હતા ખૈમાની અંદરમાં? બધી બૈરાઓ યાને જનાબે જૈનબ, જનાબે ઉમ્મે કુલસુમ, જનાબે રબાબ, એમની ઘરવાળી દીકરીઓ બેઠી છે. અહીંયા કે છેલ્લા શબ્દ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એમની બાયરી પ્રત્યે ડિક્લારેશન દાટેક્સ્યો પેશ કરે છે કરબલાના મેદાનમાં. કે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એના છેલ્લા શબ્દો ખૈમામાંથી જવા પહેલા ઇમામ ફરમાવે છે, દોસ્ત દાસ્તમ આન ખૂને કે રબાબ વ સકીને આન બુદમ. કે છે હું મને પસંદ હતું એ ઘર કે જે ઘરની અંદરમાં રબાબ અને સકીના જિંદગી કરતા હતા. મદીનાને યાદ કરે છે, મને એ ઘર વધારે ગમતું હતું કારણ કે મને પણ આ લોકોથી પ્રેમ હતું, આ લોકોને પણ મારાથી પ્રેમ હતું. અજીઝાને મોહતરમ, કરબલાના મેદાનમાં ઇમામ અલૈહિસ્સલામના છેલ્લા શબ્દો ખૈમાના તેને જવા. જો અજીઝો કેટલો મહાન છે, આ અહેલે બેતની શિખામણ છે, આ અહેલે બેતનો દર્શ છે કે પોતાના ઘર સંસારને કેવી રીતના ઇન્સાન મજબૂત બનાવી શકે. ત્યારબાદ અજીઝાને મોહતરમ બાદ હવે છેલ્લી વાત અને ખતમ કરી, વખત થઈ ગયો મારો. છેલ્લી વાત ઈ છે, ચોથા ઇમામ ફરમાવે છે, આપણે કે ને આ ઘરમાં ઘરું છું તો બાયરી તૈયાર બૈયાર નથી હોતી, જોઈને કઈ થાય છે, કંટાળો આવે. ઇમામ અલૈહિસ્સલામ કે છે બાયરી માટે જ નથી તૈયાર બૈયાર થવું, કે છે ધણી માટે પણ જરૂરત છે કે એની બાયરી માટે શોભિતો બની. ઇમામે મૂસે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ કે ફરમાવે છે, ઘણા ઠેકાણે હું સાંભળ્યો છું, ઓલો ધણી કામેથી આવે, ઓલો એટલો ચહેરો એટલો થાકેલો લાગતો હોય, સાલોમાં ચડીને પગ ચરાવીને બાયરીને કે છે મારા બૂટ કાઢતા છે કે નથી? અહીંયા ના છે, દુનિયામાં સંભળાય છે કિસ્સા. હવે બાયરી બૂટ કાઢે, પછી ઓલા મોજામાંથી ગંધ બાયરીના નાકમાં ઘરે, પછી આપણે વિચાર કરીએ કે બાયરી બહુ પ્યાર કરશે આપણાથી, તો શું કે દાસ્તાન છે, કિસ્સો છે હસબ ઇબ્ને જોહબનો, ઇમામના સહાબીનો. ઇમામના સહાબી યાને સાતમા ઇમામના સહાબી જે છે આવે છે, ઇમામના ઘરની અંદરમાં દાખલ થાય છે, જોઈ છે ઇમામ જે છે એના બાલ રંગ્યા છે, દાઢી રંગ્યા છે, ઓલું અંતર નાખ્યા છે, બાલ વરાવી રહ્યા છે, શોભિતા કરી રહ્યા છે અને શોભિતા કપડા પહેર્યા છે. રજબ થાય છે કે ઇમામ શું બાબત છે, શું ચર્ચા છે, એટલા શોભિતા થાવ? ઇમામ કે કેમ? એ છે કે આવી હાલત, આટલું બધું શોભા ક્યાંય જઈ રહ્યા છો, કઈ મુલાકાત છે, કઈ બેઠક છે, કઈ એસેમ્બલીમાં જવાનું છે, કારણ કે માણસોના મગજમાં એમ જ હોય બહાર નીકળે ત્યારે જ શોભિતા થાય. અને અહીંયાથી હું બૈરાઓને કહી દઉં, આ લોકોને હજી આપણે ના મૂકે, એક વાત કહી દઈએ કે મસ્જિદ માટે જ શોભિતા થવાનું નથી, અહીંયા મને કે એનો જોડું દેખીલે નથી, ધણી માટે શોભિતા થાવ ઘરની અંદરમાં. અને ધણી માટે પણ છે કે અહીંયા માટે શોભિતા ના થાવ, પોતાની બાયરી માટે શોભિતા થાવ ઘરની અંદરમાં. ઇમામ ફરમાવે છે ના, હું ક્યાંય નથી જાતો, આ તૈયાર થયો છું મારી બાયરી માટે. કારણ કે સાતમા ઇમામ ફરમાવે છે પોતાની બાયરી માટે શોભિતો થાવું રસૂલની સુન્નત છે. રસૂલ જે છે પોતાની ઘરવાળીઓ માટે શોભિતા થતા હતા, તો પોતાની ઘરવાળીની માટે શોભિતો થાવું રસૂલ માટે છે. એટલે હું સારા લિબાસ પહેરો છું ને માથાને રંગો છું, દાઢી રંગો છું. હવે ઘણી વાર તો એવી રીતના થાય, ગંદા કપડા પહેરીને આમ જ રસ્તામાં ઘરમાં ફેંકી દીધા, બાયરીને કહેશું તું ઉસેરી લે, અને પગને ગંધ સૂંઘે ને કપડાને ગંધ સૂંઘે. અજીઝાને મોહતરમ, આ શરિયત ઇસ્લામ નથી. તૈયાર થાવ પોતાની બાયરીની માટે. અને ત્યારબાદ અજીઝાને મોહતરમ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જે છે ફરમાવે છે કે છે અગર જો ધણી લોકો ગંદા ના રહેતા હોત આ લોકોની બાયરીની માટે, ઇમામના શબ્દો છે, માસૂમ ઇમામના, મારા નથી, સાતમા ઇમામની હદીસ કે છે અગર જો પોતાના ધણીઓ ગંદા ના રહેતા હોત આ લોકોની બાયરી માટે, તો દુનિયામાં બાયરીઓ બીજાના વિચાર ના કરતી હો. અગર જો ખુદા ના કરે નઉઝુ બિલ્લાહ બાયરીનો મગજ ફરે
તો એમના કે બાયરીની જ ભૂલ છે, પેલા પોતા તરફ જોજો અરીસો રાખીને કે હું ચોખ્ખો હતો કે નહોતો. ઇમામ કે છે આટલે મગજ ફરે છે, કારણ કે એનો ધણી જે છે એના સામે નજાફતથી નથી આવતો. ત્યારબાદ ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, ત્રીજી અને છેલ્લી વાત એ છે કે તને ગમે, એના સહાબીને કે છે તને ગમે તારી બાયરી ગંદી બનીને તારા સામે આવે? કે છે મૌલા અગર મારી એવી આવે તેવા તાને તલાક દઈ દો. તો કે જયારે તને પસંદ નથી કે તારી બાયરી એવી રીતના આવે તો તું શું કામ ગંદો થઈને એના સામે જાય છે? અઝીઝ અને મોહતરમ, તું 40 પોઈન્ટ છે પણ આજે સિર્ફ 50 કાફી છે મને લાગે છે. અઝીઝ અને મોહતરમ, અગર જો આ શરીયત અને આ વસિયત ઉપર અમલ કરવામાં આવે, અગર આ અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામના કહેવા ઉપર અમલ કરવામાં આવે તો દુનિયાની અંદરમાં આજ જે ઘર સંસારના પ્રોબ્લેમો છે એ કેટલા પ્રોબ્લેમ હલ થઈ જાય. અહેલે બૈત હર ચીજની માટે જવાબ લઈને આવ્યા છે. એક એવી ચીજ નથી કે જેના પાસે અહેલે બૈત પાસે એનો જવાબ ના હોય. કેટલા મહાન હશે એ અહેલે બૈત, કેટલા બલંદ હશે એ અહેલે બૈત, કેટલા સારા અખલાક વાળા હશે એ અહેલે બૈત જે આપણને આ દર્શ આપ્યા છે. અઝીઝાને મોહતરમ, પણ દુનિયા એ અહેલે બૈતની કદર ના કરી. રસૂલે ઇસ્લામ ફરમાવે છે, મૌલાએ કાયનાત કે છે એ અલી, દુનિયા ખલ્ક થઈ ત્યારથી લઈને કયામત સુધી જે સૌથી ખરાબ માણસો આવશે એ બધાય ખરાબ માણસો કરતાથી સૌથી ખરાબ તને શહીદ કરશે. અઝાદારો, જે મૌલા દુશ્મનની પણ મદદ કરે છે, જે મૌલા દુશ્મનને પણ ભૂખ્યો સુવા નથી દેતા, જે મૌલા પોતાના પેટમાં પાટા બાંધે છે, બીજાઓના પેટ ભરે છે, જે મૌલાને રહેમની તફસીર કહેવામાં આવે એના ઉપર જે છે હમલો કરવામાં આવે. અઝાદારો, રિવાયત લખે છે કે આજની રાત ઇમામ અલી અલૈહિસ્સલામ જનાબે ઉમ્મે કુલસુમના ઘરની અંદરમાં દાવતમાં હતા. ઇમામ અલૈહિસ્સલામ બધી ઔલાદને ત્યાં ઇફતાર અને સહેરી કરવા જતા હતા. આજે જનાબે ઉમ્મે કુલસુમનો વારો હતો. એ અઝાદારો, જનાબે ઉમ્મે કુલસુમ ઇમામે અલી અલૈહિસ્સલામના સામે જે છે દૂધ લઈ આવે છે, નિમક લઈ આવે છે અને રોટલી લઈ આવે છે અને કહે છે એ બાબા ચાલો આજે તમે આનાથી ઇફતાર કરજો કે તમે મારા મહેમાન છો. ઇમામે અમીર અલ મુમિનીન અલૈહિસ્સલાતુ વસ્સલામ જોઈને કહે છે બેટા, હું આટલી બધી ચીજથી જે છે કદી પણ ઇફતાર નથી કરતો. એ બેટા, એક ચીજથી ઇફતાર કરીશ અને બાકીની ચીજ તું ઉપાડી જા. અરે જનાબે ઉમ્મે કુલસુમ નિમક અને રોટલી ઉપાડવા માંગે છે અને દૂધ બાકી રાખવા માંગે છે. ઇમામે અમીર અલ મોમિનીન ફરમાવે છે, બેટા ઉમ્મે કુલસુમ, અરે નિમક રાખી દે, બાકીનું ઉપાડી અને લઈ જા. કે છે કેમ બાબા? અરે દૂધ પી લ્યો જરા કે તાકાત મળે, રોજાની હાલત છે. અરે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે છે બેટા, અરે અલીને દૂધ નથી પીવું એમ ન થાય કે કુફાની અંદરમાં કોઈ એવો ગરીબ હોય જેના પાસે આજે રાતના દૂધ પીવાનું ના હોય અને અલી દૂધ પીએ અલીને ગવારા નથી. એ અઝાદારો, એટલે કેટલા કરીમ અને રહીમ મારા મૌલા છે જે દૂધ પર પીવા નથી માંગતા કે શાયદ કોઈ ગરીબને દૂધ નહીં મળ્યો હોય. એ અઝાદારો, અરે કોઈ એટલો રહીમ અને કરીમ ના હતો એટલે તો અમીર અલ મોમિનીન કહેવામાં આવ્યું. અરે 11 ના બાદશાહ કહેવામાં આવ્યું. અરે કોઈ એટલો કરીમ નહીં મળે દુનિયાને. હાય દુનિયા, આજે રાતના સિર્ફ હસને નેજદ
યતીમ નથી કર્યા, પણ અજાદારો અરે આપણે પર યતીમ થયા છે. અલીથી મોહબ્બત કરવા વાળો આપણા ઉપર પર યતીમીનો દાગ છે. અજરોકુમ અલ્લાહ. અરે ખુદા તમને કોઈ ગમમાં ન રૂલાવે સિવાય ગમે અહેલે બૈતની અંદરમાં. અરે અડધી રાત પસાર થાય છે, ઇમામ ઇબાદતમાં મશગુલ છે. જનાબે ઉમ્મે કુલસુમ બયાન કરે છે મારા બાબા નમાઝ પડે છે, કુરાન પડે છે, વળી ઉભા થાય છે, બહાર નીકળે છે, બહાર નીકળીને આસમાનને જોઈ છે, જોઈને કે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. જનાબે ઉમ્મે કુલસુમ કે છે હું આવી હાલત કોઈ વાર નહોતી જોઈ મારા બાબાની. બાબા દાખલ થાય છે, બાબા બતાવો તમે આ કેમ શા કારણે કરી રહ્યા છો? અરે શું બાબત છે? બાબા કઈ બોલતા નથી, પાછા એમ જ કરે છે. અરે એવો વખત આવ્યો કે સુબહે સાદિક નબુદાર થાય. હવે મારા બાબા ઉભા થઈને મને પોતાના ગળે લગાડીને કીધા એ બેટા ઉમ્મે કુલસુમ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. કે છે બાબા શું બાબત છે? કે છે બેટા અરે તારા બાબા જાય છે, આજે વાયદો પૂરો થશે જે અલીના તકદીરમાં લખેલું છે. એ બેટા ઉમ્મે કુલસુમ અરે જયારે બાપ આવે જખ્મી થઈને તો એવી રીતના ગિરિયા ના કરજો કે બારે નામહેરમ આવાજ સાંભળી લે. જનાબે ઉમ્મે કુલસુમ કે છે અરે હું ગિરિયા કરવાનું શરૂ કરી. અરે બાબાને પકડી રાખી, એ બાબા ના જાઓ, એ બાબા આજે ના પૂગો. અરે બાબા કે છે ઉમ્મે કુલસુમ અગર અલી મસ્જિદમાં ના ગયો તો ઉમ્મતમાં કોઈ નમાઝ નહીં પડે. અરે નમાઝની માટે અલી પોતાને શહીદ કરવાને તૈયાર છે. એ આઝાદારો મૌલાએ કાયનાત અરે ઘરમાંથી બહાર નીકળે છે, તારીખ લખે છે કે બારે અરે ઇમામ અલી થોડાક મસક પાઈ રહ્યા હતા, કાનાર અને વા પાઈ રહ્યા હતા, અરે ઇજારદેમાં ફરતા હતા. અરે ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાનો અબો નાખી અને ઘરથી બહાર નીકળે છે. રિવાયત લખે છે એ બધા મસકો અરે દોડતા ઇમામ પાસે આવે છે. આવીને ઇમામના આબાને પકડી લે છે, ઓના બેકથી અરે ચારથી પકડી લે છે. ઇમામ ગિરિયા કરે છે કે બેટા ઉમ્મે કુલસુમ અગર તારાથી આ ના પરાય તો તું ગમને આઝાદ કરી રાખે છે. કે છે બાબા આ કેમ તમને છોડી ગયા છે? કે છે લોકોની જબાનમાં કે છે એ અલી અરે ના જાઓ તમે, દુનિયા રહેમતથી ખાલી થઈ જશે. અજરોકુમ અલ્લાહ. મૌલાએ કાયનાત ખુદા હાફિઝ કરે છે. એ આઝાદારો ઇમામ અલી મસ્જિદ કુફામાં આવે છે, મસ્જિદમાં દાખલ થાય છે, જોઈ છે મસ્જિદની અંદરમાં એક શખ્સ છે જે ઊંધો થઈને સૂતો છે. ઇમામ આગળ વધે છે અને કે છે એ ઇબ્ને મુલજીમ અરે ઉભો થા, નમાઝનો ટેમ થઈ ગયો છે અને તારું કામ કરવાનો ટેમ થઈ ગયો છે. અજરોકુમ અલ્લાહ. અરે મૌલા કેટલા કરીબ છે કે મૌલા નથી ચાહતા એનો કાતિલ પર નમાઝ કજા કરે, ઉઠાડે છે નમાઝની માટે. ઇબ્ને મુલજીમ જોઈ છે, પાછો મોઢું પર આવી નાખે છે. ઇમામ આગળ વધે છે, નમાઝે શબને અંજામ આપે છે. નમાઝે શબ જયારે અંજામ દેવાઈ જાય છે, સહાબીઓ આવી જાય છે, મસ્જિદ ભરાઈ ગયું હોય છે. ઇમામ અલૈહિસ્સલામ ગુલદસ્તે અઝાનમાં જાય છે, જાઈને કે છે અલ્લાહુ અકબર. અરે અઝાનને પૂરી કરે છે મૌલા. જયારે અઝાન પૂરી થાય છે અરે નમાઝે સુબ શરૂ થાય છે. એ અઝાદારો અરે નમાઝને સુબની પહેલી રકાત છે. મૌલા કયામ કરે છે. અરે
રોકો કરે છે, અરે રોકોમાં જયારે સજદામાં જાય છે, એ આઝાદારો એમને મુજબ તલવાર કાઢે છે, અરે દોરે છે, અરે સજદાની હાલતમાં, અરે ઇમામના માથા ઉપર અરે પોતાની તલવાર મારે છે, અરે ઇમામે હસન પર મારે છે, એ શિયાઓ અરે મારા બાબાના માથાના અરે બે કટકા થઈ ગયા, અરે અલીની દાદી અલીના ખોદથી રંગીન થાય છે, અરે ગુલદસ્તે મહેરાબમાં અમીર અલ મોમિનીન જખ્મી થાય છે, અરે જિબ્રાઈલનો આવાજ આવે છે, અલા કદ કોતેલા અલી, અલા કદ કોતેલા અમીર અલ મોમિનીન, અલા કદ કોતેલા અમીર અલ إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره ما سمعت